હાલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી, રામે રામ ડાયરા. તો અત્યારે મિત્રો વાગી ગયા છે તમને કહું 9, અને આજે આપણે જાણવું છે દેદડા સમૂહ લગ્નમાં. તો આપણે જાણ તો થઈ ગઈ છે, પાછળથી આપણે રેડી થઈ ગયા, નાન ધોઈને નાસ્તો પણ કરીને બહાર નીકળવાનું છે. ને અમારે નાનો બેન જવા ટોપી પહેરીને તૈયાર થઈ ગયા. નહીં ના કેવીરભાઈ રેડી, અમારે વાણી બેન પણ રેડી જાય. તો મિત્રો ફાઇનલી આપણે પૂજી ગયા છે સમૂહ લગ્નમાં. તમને તો આની સમૂહ લગ્ન ની ટ્રાફિક તમને ખબર હોય તોય જરાક તમને એનો માહોલ બતાવી દઉં. પછી આપણે અવાજ નહીં આવે કદાચ મારો, પણ તમને કોઈ માહોલ બતાવી દઉં. તો મિત્રો આપણે અહીંયા ભાઈઓ પણ અહીંયા પૂજી ગયા છે. અને આનો માહોલ જ અલગ છે. તમને અવાજ તો નહીં આવે, પણ આ જો 47 નંબર નો માનવઈ અમારો છે. તમને દેખાય ને તો કઈ ઝૂમ કરી દો. તો મિત્રો આપણે વરરાજાનું સ્વાગત થઈ ગયું છે મંડપ પર. તમને કહું તો મિત્રો આપણે લગ્ન મંડપ માંથી બહાર નીકળ્યા છીએ, કારણ કે અમારે જીલુભાઈ ને એના ફૂગાને લેવું છે. થોડાક રમકડા લેવા જશે, અને રમકડા લઈ દઈએ પાછા જઈએ. આપણે આનો તમને માહોલ બતાવજો. આ તો ભાઈ આપણે આવી ગયા છે રમકડાના સ્ટોલ માં. જવો ભાઈ, રમકડા લેવા આવ્યા છે. દડા લેવાના છે, ફુગા લેવા આવ્યા છે. અમારા 10-10 વાળા લઈ લીધા છે. જીલુભાઈ 2 દડા ફુગા બતાવી. તો નાસ્તો કરવા આવી ગયા છે. પાણીપુરી નાસ્તો કરી લઈ વેલા છે ને. આપણે આ જો કોઈ ખાધું નતો, આવડા બધા પૂછ્યા આવ્યા છે. તો આપણે છે ને થોડોક નાસ્તો કરી લઈએ પાણીપુરી નો. રસોડા વિભાગ છે, રસોડા વિભાગ છે આખો અમે લાંબો. રસોડા વિભાગની વ્યવસ્થા ભાઈ. તો મિત્રો વાગી આવ્યા બપોરા થઈ ગયા. તો બપોરા કરી લઈ મસ્ત. તમને કોઈ પરસાદી લઈ લઈ કાળુ બાપુની. તો પરસાદી લેવા જાય છે. જો હાલ્યા જાય. ટ્રાફિક તો છે ભાઈ થોડી. તમને માણસો એટલું છે, સમૂહ લગ્ન છે એટલે માણસો તો હોય છે. તો આપણે પરસાદી લઈએ પેલા. તો ભાઈ આપણે આવી ગયા છીએ પરસાદી લેવા. જો પરસાદી લઈ લઈ મસ્ત મજાની કાળુ બાપુની.
હવે પરિષદ આવી ગઈ છે, કાળો બાપુની પરિષદ લઈ લઈ બેઠા છે અમારા ભાઈઓ. હવે પરિષદ આવી ગઈ છે ને ભાઈ, બધા ભાઈઓ બેસી ગયા છે પરિષદ લેવામાં. બેન જેવો ભૂંગળા થાય શું થાય? ચાલો ભાઈ પરિષદ લઈ લઈ મસ્ત કાળો બાપુ. તો કાળુ બાપુ ની પરિષદ લઈ લીધી છે મસ્ત ને હવે જાય છે પાછા માંડવા બાજુ. જો પબ્લિક જેવો પબ્લિક જેવો ભાઈ. એ તો વાત છે, કેટલી લાઈન છે, ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ જમવામાં. અહીંયા મુનાભાઈ લાઈન લગભગ વચ્ચે હો આમ સુધી ભાઈ છે. હવે કાળુ બાપુ ના દર્શન કરી લેજો ભાઈ. ભણતર પતી ગયું છે ને બધું થઈ ગયું છે રેડી. વરઘોડિયા ગયા છે જમવા, બધા માંડવે બેઠા છે. તમને કહું શાંતિથી. હવે વરઘોડિયા જયારે જમીન આવી જાય પછી આપણે વિદાય દેવાની છે બેન ને. તો મિત્રો બધાને બેન ને વિદાય આપી દીધી. બેન ને નીકળી ગયા ને અમારે યેલુભાઈ ને નેનુબેન બેઠા છે ફોરવ્હીલ માટે. તો અમે તેના વળું. તો મિત્રો ફાઇનલી લગ્ન પતી ગયા છે, ઘરે આવ્યા છે, પી ગયા છે ઘરે, બધા આવી ગયા છે ઘરે. પલંગ ગાયમાં શું થઈ જાય? કોઈ જાહે હવે પૂરું થઈ ગયું. હવે ફટાણા ક્યાં છે બાપા? નગર પડી ગઈ છે ને આપણે બેસી ગયા છીએ જમવા. જો બધા ભાઈઓ બેઠા છે અને અમારા મહેમાન ભાણિયાભાઈ ને એ રોકાણા છે. ભાઈ મરસા બનાવે, મરસાના ભજીયા બનાવે છે તીખા તીખા. બનાવી છે રસોઈયા નાનજીભાઈ અમારા કંદોયા. હા આપડા ભાણિયાભાઈ લાલ ગુમ થઈ ગયા મરસા ખાઈ ખાઈ. જાનુભાઈ શિફ્ટ થાય. મિત્રો જમી લીધું છે મસ્ત મજાનું. તમને કહું આવી ગયા છે આપણા ઘરે. અત્યારે ધાબામાં થશે અને અંધારું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું છે. તો આપણે બહુ મજા આવી લગ્નમાં બહુ મજા કરીને મજા આવી ગઈ. તમને કહું તો આપણે અત્યારે આજનો બ્લોગ પૂરો કરી દઈએ તો આમ કેવું રહે, સારું રહે, કારણ કે થાકી ગયા આરામ કરી લઈ. અને તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળશું નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, રામ રામ ડાયરા.